ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી। આ હદ સુધીના નિવેદન મીડિયાના માધ્યમથી આ બધા મિત્રોએ પહેલાં બેને જીગી સાહેબને આપેલા છે કે ગોંડલની અંદર કોઈ દીકરી દેતું નથી। આ બધું ષડયંત્ર હું એમ માનું છું કોંગ્રેસ પ્રેરિત હતું। આ રેલી દરમિયાન મને જાણવા મળ્યું કે ગોંડલમાં કોઈ દિનેશભાઈ પાથર છે, એને અમારા બેનર જે લાગેલા હતા એ બેનરને તોડવાની કોશિશ કરી, અમુક બેનરો એને તોડ્યા। આનાથી જનાક્રોશ વધ્યો અને ગોંડલની સ્વયંભૂ જનતા બહાર નીકળીને ગોંડલને બદનામ કરવાવાળા જે લોકો બહારથી આવેલા હતા એને જાકારો આપવા માટે તમામ જનતા, તમામ સમાજ, ખાસ કરીને લેવા પટેલ સમાજ મોખરે રહ્યો છે કે અમારા ગામની અંદર શાંતિ છે, અમારી શાંતિ હણવા માટે કોઈ પ્રયત્ન કરે નહીં। ગણેશભાઈનું નામ એક ચેનલોમાં એ રીતે હાલ્યું છે કે ગણેશભાઈ એટલે ગુંડાગીરી, ગણેશભાઈ એટલે ગોંડલ। ભાઈ, ગણેશભાઈ ગોંડલ નામ સ્થાપિત મેં નથી કર્યું, એ ગોંડલની જનતા એને વાલથી ગણેશ ગોંડલ કહે છે અને ગોંડલ ગણેશ છે એ પોતાનો દીકરો ગોંડલની જનતા માને છે। આમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી। જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે આનાથી મોટો મારો અવાજ નથી। ગોંડલની જનતાનો અવાજ છે અમારા માટે સર્વોપરી છે। મોટી સંખ્યામાં છે પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે। પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે। હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે। હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છે। પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે। પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં। તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જીગી સાહેબ હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો। તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે। વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી 27 સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે। પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે। 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે। આમાં તમે મેદાને ઉતરો, મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે। સમગ્ર લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે છે। 18 આલમના દરેક સમાજના લોકો જયરાજભાઈના પરિવાર સાથે છે, એ આજે બતાવી દીધું। પહેલ અમે નથી કરી, ઘણા સમયથી વ્યક્તિગત રીતે જયરાજસિંહનું, ગણેશભાઈનું નામ લઈને એલબેલ ભાષામાં બોલે છે। અમારો એ સ્વભાવ નથી, અમારા કોઈ કાર્યકર્તા આવી ભાષામાં વાત નથી કરી, અમે કોમેન્ટ પણ નથી કરતા અને લાઇક પણ નથી કરતા। આમ છતાંય થોડા દિવસ પહેલાં ગણેશભાઈને જવાબ આપવો પડે તો આપ્યો કે તમે સુરત બેઠા બેઠા અમારા તાલુકાને ઉશ્કેરવાનું બંધ કરો, પરિણામ જોતું હોય તો આવી જાઓ। અને આજે આવ્યા તો એને પરિણામ જોઈ લીધું, ગોંડલ છોડીને એને ભાગવું પડ્યું।